વાત કરીએ સમ્યક દ્રષ્ટિનું શરીર વિજ્ઞાન. ખેતરમાં અનાજ ઉગે, એમાંથી લોટ બને. એ જ ખેતરમાં ઘાસ ઉગે, એ ઘાસ ગાય ભેંસ ખાય, એમાંથી દૂધ બને. એ દૂધનો માવો બને, ઘી પણ બને. એ જ ખેતરમાં શેરડી થાય, એના રસમાંથી ગોળ અને સાકર બને. આ લોટ, માવો કે ઘી અને ગોળ કે સાકરના મિશ્રણ સંયોજનથી મીઠાઈ બને. રોટલી, રોટલા વગેરે ખાદ્ય પદાર્થો પણ બને. હવે એ મીઠાઈ અને ખાદ્ય પદાર્થો માણસ ખાય, એની બીજા દિવસે શી પરિસ્થિતિ થાય? વિષ્ટા કે બીજું કાંઈ? એ જ રીતે મધુરમાં મધુર પણ પાણી માણસ પીવે, એની શી પરિસ્થિતિ થાય? પેશાબ અને પરસેવો જ કે બીજું કાંઈ? આ જ વિષ્ટા અને પેશાબ જેવા દુર્ગંધથી અને અરુચિકર જણાતા પદાર્થોમાંથી ખાતર બને. એ ખાતરથી જ પાછા અનાજ, ઘાસ અને શેરડી પાકે. પદાર્થનું આ પર્યાય ચક્ર ચાલ્યા જ કરે. માટે સમજી લો કે જે કાંઈ મિષ્ટાન તમારા પેટમાં જાય છે તે વિષ્ટાનો જ પૂર્વ પર્યાય અને પશ્ચાત પર્યાય પણ છે. આટલું એ સમજાઈ જાય તો કોઈ પદાર્થ પર રાગ કે દ્વેષ ન થાય. આ સમજણની સાથે પૂતગલના પર્યાયોનો ખ્યાલ આવે તો દુનિયાના કોઈ પણ પૂતગલો આપણા સ્વરૂપને વિકૃત ન કરી શકે. આપણી ચિત્ત વૃત્તિને આપણે યોગ્ય રીતે કેળવીએ તો દુનિયાનો કોઈ પણ પદાર્થ, વ્યક્તિ કે પરિસ્થિતિ આપણી ચિત્ત વૃત્તિમાં ગમા અણગમાનો ભાવ પેદા ન કરી શકે. ચિત્ત વૃત્તિ કેળવાઈ જાય એટલે કોઈ પણ પદાર્થ, વ્યક્તિ કે પરિસ્થિતિ આપણા દુઃખનું કારણ ન બની શકે. તમારી બાજુમાં આવેલી વ્યક્તિના શરીર કે વસ્ત્રોમાંથી અત્યંત દુર્ગંધ આવતી હોય ત્યારે તમે પૂતગલના ધર્મોને જાણતા હો, એનો સ્વભાવ સમજતા હો, એનાથી પોતાને કોઈ લેવા દેવા નથી એમ મનને ભાવિત કરેલું હોય તો એ પૂતગલો કે પૂતગલો વાળી વ્યક્તિથી તમને અણગમો ન થાય. આ તો શિયાળો આવે ત્યારે ઠંડી પડે તો કહે બહુ ઠંડી છે, ઉનાળો આવે ત્યારે ગરમી પડે તો કહે બહુ ગરમી છે. પણ એ વખતે પૂતગલનો ધર્મ સમજનાર સમજે કે આ તો કુદરતનો ક્રમ છે. શિયાળામાં ઠંડી તો પડે જ, ઉનાળામાં ગરમી તો પડે જ. જેની આત્માને લેવા દેવા ન હોય તેવી પરિસ્થિતિઓની ચર્ચા શું કરવાની અને એની મૂંઝવણ પણ શું રાખવાની? આવા વિકલ્પો કરવા એ જ તો દુર્ધ્યાનનું મૂળ છે. એ અનુકૂળ રૂપે વેદાય ત્યારે રાગ ધ્યાન બને અને પ્રતિકૂળ રૂપે વેદાય ત્યારે દ્વેષ ધ્યાન બને. એ બે ધ્યાનથી આત્માને અળગો રાખવાનો છે. સામાનો સ્વભાવ ગમે તેવો હોય, પણ દરેક જીવની કર્મસ્થિતિને કે કર્મના સિદ્ધાંતોને જો આપણે બરાબર જાણી લીધા હોય તો કોઈ વ્યક્તિ પ્રત્યે આપણને ક્યારેય દુર્ભાવ ન થાય. માટે આવા વિકલ્પો કે એનાથી થતા દુર્ધ્યાનો ક્યારેય પણ કરવા નહીં. જે વ્યક્તિથી દુઃખ આવવાની શક્યતા લાગતી હોય અથવા આણે જ મારું બગાડ્યું છે એવું જે વ્યક્તિ માટે માનતા હો, તે વ્યક્તિ તમારી આંખ સામે આવે ત્યારે તમને તેના માટે કેવા કેવા વિચારો ભાવવા આવે? જે શાક તમને ન ભાવતું હોય એ જ શાક જો રોજ તમારા ભાણામાં પીરસવામાં આવે ત્યારે તમને કેવા કેવા વિચારો ભાવવા આવે? રોજ એનું એ શું વાળો છો એવું કોઈ મનમાં થાય કે નહીં? નવી ફેશનનું કપડું તમે લાવ્યા હો અને માત્ર એક જ વાર પહેર્યું હોય, 2 વર્ષ પછી ફેશન બદલાઈ જાય અને કોઈ કારણે કોઈ પ્રસંગમાં તમારે એ જ કપડું પહેરી જવાનો વારો આવ્યો હોય તો એ વખતે તમારા મનમાં કેવા વિચારો ભાવવા આવે? માનો કે નવું મકાન બનાવો, લાખો રૂપિયાનું મોંઘેરું ફર્નિચર બનાવો, પણ 2 વર્ષમાં ફેશન બદલાઈ જાય તો એ ફર્નિચર પ્રત્યે તમને કેવો અણગમો થાય? કદાચ ફરી ફર્નિચર ન પણ બદલી શકો, પણ એને જોઈને વિચાર કેવા આવે? પૈસા પડી ગયા એમ લાગે ને? ખૂબ રાગથી બનાવેલા ફર્નિચર પ્રત્યેનો તમારો રાગ ઓસરી જાય એમ બને ને? એથી આગળ વધીને તમે પોતે જ પસંદ કરી બનાવેલા ફર્નિચર પ્રત્યે જ તમને દ્વેષ પણ જાગે ને? પરિસ્થિતિ બદલાતા જ્યાં રાગ હતો ત્યાં દ્વેષ થઈ ગયો. રાગનું સ્થાન દ્વેષે લઈ લીધું. જે માણસ તમારી દ્રષ્ટિએ તમારા વિકાસમાં, તમારા સુખમાં આડે આવતો હોય એ માણસ તમારી સામે આવે તો તે વખત તમારા મનમાં કેવા ભાવ આવે? શું એના પ્રત્યે રાગ, ગમો, પ્રેમની લાગણી ઉભી રહે ખરી? રાગ ન થાય તો મધ્યસ્થતા પણ રહે ખરી કે પછી સીધો દ્વેષ, દુર્ભાવ, અભાવ પેદા થઈ જાય? આવી વાતો લઈને ફરી મળીશ.